Hello friends, how are you? Welcome to class 8 English Unit 2. Learn more, be brighter. Activity 4, Song of Songs Part 2. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકના પાના નંબર 15 પર છીએ. એક્ટિવિટી 4, સોંગ ઓફ સોંગ્સ એટલે ગીતમાંનું એક ગીત. વિદ્યાર્થી મિત્રો, આ લેસન આપણે આજે એક્સપ્લેન કરવાનું છે, રીડ કરીને તેને સમજવાનું છે. તો સમજીએ તેના પહેલાં આપણે થોડાક ન્યૂ વર્ડ્સ જાણી લઈએ. ગ્રેટ એટલે મહાન, રૂલર એટલે શાસક રાજા, જેમ એટલે રત્ન, કોર્ટ એટલે દરબાર, ફિલ્ડ ક્ષેત્ર અથવા કાર્યનું ક્ષેત્ર, મ્યુઝિશિયન એટલે સંગીતશાસ્ત્રી ગાયક, મ્યુઝિકલ નોટ એટલે કે સંગીતનો સૂર, ઇનોવેશન એટલે ફેરફાર, ટુ ક્રિએટ એટલે રચના કરવી, ટુ એગ્રી સહમત હોવું, કાલ્મ એટલે એકદમ શાંત, બ્રાઇટ એટલે ચમકતું, પ્રેઝ એટલે વખાણ, ટુ બો અભિવાદન કરવું અથવા નમવું, વન્ડરફુલ એટલે અદ્ભુત, વોઇસ એટલે અવાજ, વર્લ્ડ એટલે વિશ્વ દુનિયા, બેટર એટલે વધુ સારું, ડિસબિલીવિંગ એટલે વિશ્વાસ ન રાખનાર એટલે સાચું ન માને તે, ટુ અરેન્જ એટલે ગોઠવવું અને ટુ રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી. ઈગર એટલે ઉત્સુક અથવા આતુર, હમ્બલ લવર એટલે નમ્ર ચાહનાર એટલે ખૂબ જ પ્રેમી, સિમ્પલ એટલે સાદું, ડિવોટેડ એટલે સમર્પિત એકનિષ્ઠ, બેંક એટલે નદીનો કિનારો, ડિસિપલ એટલે શિષ્ય વિદ્યાર્થી, ડેલી રૂટીન એટલે રોજનો ક્રમ નિત્ય ક્રમ, ટુ ગ્રીટ એટલે સ્વાગત કરવું અભિવાદન કરવું, ફેવરાઇટ અથવા ફેવરિટ એટલે માનીતું, ટુ પરસ્યુડ એટલે મનાવવું સમજાવવું, કોઈ કામ કરવા માટે તેને સમજાવવું, ટુ ચેન્જ વન્સ માઇન્ડ એટલે કોઈનું માઇન્ડ બદલવું એટલે વિચાર બદલવો, તેનો નિર્ણય બદલવો, ટુ ગેટ રાઉન્ડ સમવન એટલે એની સાથે કામ પાર પાડવું, ટુ ઓફર એટલે પ્રસ્તાવ મૂકવો અથવા તો તૈયારી દર્શાવવી અને મિસ્ટેક એટલે ભૂલ, ટુ પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો ખોટો દેખાવ કરવો, ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, ટુ સ્પ્રેડ એટલે ફેલાવવું, ટુ રિયલાઇઝ એટલે સ્પષ્ટપણે જાણવું અનુભૂતિ કરવી, સર્ટેનલી એટલે ચોક્કસ અવશ્ય, સાયલેન્ટલી એટલે શાંતિથી અને કમાન્ડ એટલે આદેશ. વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ડ્સ જાણ્યા. હવે આપણે આ લેસનની શરૂઆત કરીએ. સોંગ ઓફ સોંગ્સ એટલે કે ગીતમાંનું એટલે ગીતોમાંનું એક ગીત. ઘણા બધા ગીતો છે, એમાંનું એક ગીત. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પ્રકારનું ટાઇટલ આપ્યું છે. તમને પણ વિચાર થશે કે આ લેસનની અંદર શું હશે. તો વિદ્યાર્થી મિત્રો, અકબર રાજાનું નામ તમે સાંભળ્યું હશે. અકબરના રાજ્ય દરબારમાં 9 રત્નો હતા. એમાંનું એક રત્ન છે તાનસેન. અને તાનસેન અને તેના ગુરુ જે છે તેના વિશેની આપણને એકદમ મનપસંદ વાર્તા અહીંયા આપેલી છે. અને એ જે હકીકત છે એ બંને મહાન સંગીતકાર હતા. તો એ બંનેની જે સ્ટોરી છે, જે નમ્રતા છે, તે આ સ્ટોરીમાં રજૂ કરવામાં આવે છે. તો આપણે સંત હરિદાસ મહાન સંગીતકાર છે, છતાં તેમને કોઈ અભિમાન નથી અને તેમનો અવાજ કેટલો સ્વીટ મધુર હતો તે આપણે આ સ્ટોરી દ્વારા જાણીએ. ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. ભારતનો એક મહાન શાસક અકબર હતો અને તેના દરબારમાં 9 રત્નો હતા. એટલે કે 9 અલગ અલગ ક્ષેત્રમાં પારંગત તેવા વ્યક્તિઓ હતા. The 9 gems were a greatest in their own fields. આ 9 જણા એવા હતા કે જે પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ જ મહાન હતા. One of them was તાનસેન, અને એમાંનો એક હતો તાનસેન, ગ્રેટ મ્યુઝિશિયન મહાન સંગીતકાર. He played different types of musical notes for the king. તે સંગીતના અલગ અલગ સૂર રાજા માટે ગાતો હતો. ટુ પ્લે એટલે રમવું થાય વિદ્યાર્થી મિત્રો, પણ કોઈ પણ વાદ્ય સાથે, તબલા છે કે મંજીરા છે કે ઢોલ છે કે ડ્રમ છે, એની સાથે કોઈ વગાડે, કોઈક વસ્તુ એવી વગાડવી હોય તો એના માટે પ્લે શબ્દ અહીંયા વપરાય છે. હી પ્લેડ રાગાઝ લાઈક મુલકન્સ, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા.
તો તે અલગ અલગ રાગ જેવા કે મુલકંસ, દીપક, કેદાર અને મલ્હાર જેવા રાગ ગાતો હતો. વિદ્યાર્થી મિત્રો, આ અંડરલાઇન જે કર્યા છે તે રાગના નામ છે, અલગ અલગ રાગો. આમાં વધારે તો ડીપમાં નહીં જઈએ આપણે, પણ દીપક અને મલ્હાર રાગ વિશે તમે થોડુંક જાણતા હોય તો આ દીપક રાગ એવો છે કે જે ગાવાથી અગ્નિ પેટાવી શકાય, અને મલ્હાર રાગ એવો છે કે જે ગાવાથી વરસાદ પણ આપણે વરસાવી શકીએ છીએ. તો આ તાનસેન એવો હતો કે જે દીપક અને મલ્હાર રાગ ગાતો હતો. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની અંદર એક વડનગર નામનું એક શહેર છે, ટાઉન છે નાનું. તો તે વડનગર જે છે તે વડનગરની અંદર તાના અને રીરી નામની બે બહેનો હતી. તે પણ આ દીપક અને મલ્હાર રાગ ગાતી હતી. તેનો ઇતિહાસ તમારે જાણવો હોય તો લાઇબ્રેરીમાંથી, તેના પુસ્તકમાંથી તમે વાંચજો કે બંને બહેનો કેવી હતી અને ગુજરાતની અંદર કેવા કેવા મહાન સંગીતકાર થઈ ગયા છે. તો તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેને કેટલાક સુધારા વધારા કર્યા કેમાં? મલ્હાર રાગમાં, અને નવો મિયા મલ્હાર રાગ એને ઉત્પન્ન કર્યો, એનું સર્જન કર્યું. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક દિવસ રાજા સાંજે તેની દરબારમાં હતો. હી સેડ ટુ તાનસેન. તેને તાનસેનને કહ્યું, ઉત્સાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. રાજાએ કહ્યું કે ઉસ્તાદજી, તમે એવું કંઈક નવું તમારા તાનપુરા એટલે કે તંબુરા ઉપર વગાડો કે જેથી કરીને અમે ખુશ થઈએ. તાનસેન એગ્રીડ. તાનસેન સહમત થયો. ટુ એગ્રી એટલે સહમત થવું. હી ટુક હિઝ તાનપુરા. તેને પોતાનો તાનપુરો, આ તાનપુરો એટલે તંબુરો, એકતારો પણ કહેવાય છે, એ એક પ્રકારનું સંગીતનું વાદ્ય છે. સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. અને તેને રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. દરબાર એકદમ શાંત અને એકદમ સુનસાન એટલે કે એકદમ પરમ શાંતિ થઈ ગઈ ત્યાં. કાલ્મ એટલે પણ શાંત થાય છે, ને ક્વાઇટ એટલે પણ શાંત થાય છે. વધુ પડતી શાંતિ છવાઈ ગઈ. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. દરબારની અંદર જે લોકો હતા તે પોતાની આજુબાજુ શું છે તે બધું ભાન ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ. થોડાક સમય પછી રાજાએ જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઇઝ. તેમની આંખો પ્રેઇઝ એટલે વખાણથી ગદગદિત થઈ ગઈ હતી અથવા પહોળી થઈ ગઈ હતી. વન્ડરફુલ હી સેડ. ને રાજાએ કહ્યું કે અદ્ભુત. એટલે રાગ દરબારી જે ગાયો તાનસેને, એના દ્વારા રાજા ખૂબ જ ખુશ થયો હતો અને સમગ્ર દરબાર પણ એટલો ખુશ થયો હતો. અને રાજાને લાગ્યું કે આજે તો અદ્ભુત રીતે તે ગાયું. સુપર્બ. આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ. ખૂબ સરસ, હું તને દરરોજ સાંભળું છું, પણ આજે તો એ બધામાં સૌથી સારું તે કામ કર્યું, એટલે આજે સૌથી સરસ ગાયું. તાનસેન બોવડ બિફોર ધ કિંગ. વિદ્યાર્થી મિત્રો, ટુ બો એટલે નમવું, નમસ્કાર કરવા. તો તાનસેને રાજાને નમસ્કાર કર્યા અથવા તો સન્માન આપ્યું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ સેડ ધ કિંગ. રાજાએ કહ્યું કે મને એવું લાગે છે કે દુનિયાનો શ્રેષ્ઠ અવાજ તારો છે. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર દેન આઈ સેડ તાનસેન વિથ અ સ્માઇલ. તો તાનસેને સ્મિત સાથે કહ્યું, થોડું થોડું હસતા હસતા કહ્યું કે વેલ, સરસ, પણ મારા ભગવાન, રાજા માટે માય લોર્ડ શબ્દ વાપર્યો છે કે ધેર ઇઝ સમવન, બીજું પણ કોઈક છે, હુ સિંગ્સ બેટર દેન મી, મારા કરતાં વધુ સરસ ગાય છે. વિદ્યાર્થી મિત્રો, આ બેટર શબ્દ તમને જે દેખાય છે તે કમ્પેરેટિવનું ફોર્મ છે. ગુડ એટલે સારું, બેટર એટલે વધુ સારું, અને બેસ્ટ અહીંયા આપેલું છે તો સૌથી શ્રેષ્ઠ, એકદમ સરસ. તો આ છે સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ, આ છે કમ્પેરેટિવ ડિગ્રીનું ફોર્મ. વ્યાકરણની અંદર આપણે વિશેષ સમજૂતી એની લેવાની જ છે. રિયલી, ખરેખર. ક્રાઇડ ધ ડિસબિલિવિંગ કિંગ. માનતો ન હતો રાજા કે ભાઈ આના કરતાં બી કોઈનો અવાજ સારો હોઈ શકે, તેવું રાજા માનતો હતો નહીં. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો મારે તો ફરજિયાત એમને કોર્ટમાં બોલાવીને એમની પાસે ગીત ગવડાવવું જોઈએ. કેન યુ એરેન્જ ઇટ? શું તમે તેની ગોઠવણી કરી શકો છો? આસ્ક્ડ ધ કિંગ. રાજાએ પૂછ્યું. તાનસેન શૂક હિઝ હેડ. તાનસેને તેનું માથું નીચું નમાવી દીધું.
એટલે કે માથું ધૂણાવ્યું. આઈ એમ અફ્રેડ, મને ભય છે, ડર છે. હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ, તે કોર્ટમાં આવશે નહીં. વોટ? ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. રાજાને નવાઈ લાગી કે શું વાત કરે છે કે ઇવન ઇફ, જો તેમને એવું ખબર પડે કે ભાઈ રાજાએ જ એમને વિનંતી કરી છે તો પણ ન આવે. નો, નોટ ઇવન ધેન, ના તો પણ નહીં. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. હવે તો રાજાને વધુ ઉત્સાહ થઈ ગયો કે ઉત્સુકતા થઈ ગઈ કે મારે એમને તો મળવું જ પડશે. વેરી વેલ, ખૂબ સરસ. ઉસ્તાદ સેડ ધ કિંગ, રાજાએ કહ્યું. વિથ અ સ્માઇલ હી લુકડ ઇન્ટુ તાનસેન્સ આઈઝ, અને હાસ્ય સાથે તેને તાનસેનની આંખોમાં આંખો પરોવી. ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો તે અહીંયા ના આવે, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ, તો હું જાતે જ એમની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? આસ્ક્ડ ધ કિંગ, રાજાએ પૂછ્યું કે શું તું મને તેમની પાસે લઈ જઈશ? યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. તાનસેને કહ્યું કે હા, લઈ તો જઈ શકું, પરંતુ તમે રાજા તરીકે ત્યાં જઈ શકો નહીં. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. તો રાજાએ કહ્યું કે હું સંગીતનો ઉમદા પ્રેમી હોઉં તેવી રીતે તો જઈ શકું ને, તો એ રીતે જવા માટે પૂછે છે. સંત હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ એ માણસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને એમના વિશેની માહિતી આપી. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પેરેગ્રાફ છે તે તમે સંત હરિદાસની શોર્ટ નોટમાં લખી શકો છો, એટલે ખાસ કાળજી રાખજો. અને આ શોર્ટ નોટ પૂછાય છે. તો હવે આપણે આગળ જોઈએ. હી વોઝ તાનસેન્સ ગુરુ. તે તાનસેનના ગુરુ હતા. હી લાઈવડ અ વેરી સિમ્પલ લાઈફ. તે ખૂબ જ સરળ જિંદગી જીવતા હતા. અહીંયા પિક્ચરમાં તમે જોઈ શકો છો કે સાવ સાદા વસ્ત્રોમાં તમને સંત હરિદાસ જોવા મળે છે. હી વોઝ ડેવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. આ બાબત એમના માટે ખૂબ મહત્ત્વની હતી કે તેમને પોતાનું સંગીત ને પોતાનું જીવન ભગવાન કૃષ્ણને સમર્પિત કરી દીધું હતું. ટુ ડેવોટ એટલે સમર્પિત કરી દેવું. હી લાઇવ્ડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. યમુના નદીના કિનારે એ વૃંદાવનમાં એક નાની ઝૂંપડીમાં રહેતા હતા. હિઝ ડિસિપલ્સ વર બૈજુ બાવરા એન્ડ તાનસેન. અને તેમના બે શિષ્યો હતા, મહાન શિષ્યો હતા વિદ્યાર્થી મિત્રો, બૈજુ બાવરા અને તાનસેન. વિદ્યાર્થી મિત્રો, બૈજુ બાવરા પણ તાનસેન જેટલો જ મહાન હતો, પરંતુ તે જંગલમાં રહેતો હતો અને તેને અકબર જેવા કોઈ રાજા મળ્યા નહોતા. બાકી બૈજુ બાવરા અને તાનસેન બંને સંત હરિદાસના એટલા મહાન શિષ્યો હતા કે તે બંનેને સરખામણી કરીએ તો કોઈ ઓછું નથી. તાનસેન અને બૈજુ બાવરા એક સરખા હતા સંગીતની બાબતમાં. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ્ડ ધ પ્લેસ, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેલી રૂટીન. જ્યારે રાજા અને તાનસેન એમની જગ્યા ઉપર ગયા, એટલે એમની ઝૂંપડી પર, ત્યારે સંત હરિદાસ તેમના ડેલી રૂટીનમાં એટલે નિત્યક્રમમાં બિઝી હતા, વ્યસ્ત હતા. એ ગ્રીટેડ બોથ, બંનેને એમને આવકાર આપ્યો. વેન દે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ, જ્યારે તેમને ગાવાનું કહ્યું, એ સ્માઇલ એન્ડ સેડ, તે હસ્યા અને કહ્યું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પૂરા પાઠમાં તમને ભૂતકાળના રૂપો, સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થયેલો છે. તમે ખાસ કાળજી રાખજો ભૂતકાળના રૂપો માટે. આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. હું એવી રીતે જ ગાઉં છું કે જેવી રીતે તું ગાય છે. લેફ્ટ સિંગિંગ મેની ડેઝ એગો. મેં ગાવાનું તો ઘણા દિવસ પહેલાં છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી હું વ્યવસ્થિત રીતે ગાઈ શકું તેમ નથી. તાનસેન, હિઝ ફેવરાઇટ ડિસિપલ, કુડ નોટ પરસ્યુડ હિમ ટુ ચેન્જડ હિઝ માઇન્ડ. તાનસેન એમનો જે ફેવરાઇટ એટલે મનપસંદ જે વિદ્યાર્થી હતો એ પણ તેમનો વિચાર બદલી શક્યો નહીં. એટલે પરસ્યુડ એટલે સંમત કરવું, અને ચેન્જ હિઝ માઇન્ડ એટલે તેમનો વિચાર બદલી શક્યો નહીં. હાઉ એવર તાનસેન ન્યૂ, જો કે તાનસેન જાણતો હતો હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, કેવી રીતે તેમને સમજાવવું. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ, તેમને માંગણી કરી
ગુરુ પાસે શું માંગણી કરી? ધેન એઝ તાનસેન સેંગ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. અને ગુરુ પાસે ગાવાની જ્યારે રજા માંગી તો તાનસેને ગાયું, પણ શું કર્યું? તે જાણી જોઈને ભૂલો ઉપર ભૂલો કરવા લાગ્યો. દેટ્સ નોટ ધ રાઇટ નોટ. તે બરાબર સૂર નથી. તાનસેન ક્રાઇડ ઇઝ ગુરુ. તેમના ગુરુએ બૂમ પાડી કે ભાઈ તાનસેન, આ તો તું બરાબર ગાતો નથી, આ સૂર બરાબર તું ગાતો નથી. વોટ વોઝ હેપન ટુ યુ સેડ ગુરુ. ગુરુએ કહ્યું કે શું થઈ ગયું છે તને? કારણ કે બૈજુ બાવરા અને તાનસેન બંને તેમના મહાન વિદ્યાર્થી હતા, શિષ્યો હતા. એ બંને એકબીજાના કરતાં ચડિયાતા હતા. ને સંત હરિદાસે પોતાના કરતાં પણ ચડિયાતી વિદ્યા તેમને શીખવાડી હતી. આજે આ તાનસેન ખોટી રીતે ગાય છે તો ગુરુને કેવી રીતે સહન થાય? તો તે બૂમ પાડી કે ભાઈ તું આ કેમ ગાય છે? તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. હવે તાનસેન જાણે કે ડોળ કરે છે કે એને કંઈ સમજણ પડતી નથી. એ મેડ સેમ મિસ્ટેક અગેન. ને પાછી તેને ફરીથી તે જ ભૂલ દોહરાવી. સંત હરિદાસ વોઝ એંગ્રી. હવે તો સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. એ ટૂંક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. તેમને તાનપુરા જે છે તંબુરો તે તાનસેનના હાથમાંથી લઈ લીધો. એ સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. અને તેમને રાગ દરબારી તેના સાચા રાગમાં ગાયો, સાચી રીતે ગાયો. he went on to the next and the next. તે આગળને આગળ ગાવા લાગ્યા. the sweetness of his voice spread all around. તેમના અવાજની મધુરતા બધે જ ફેલાઈ. to spread એટલે ફેલાવ. both the king and તાનસેન forgot where they were. રાજા અને તાનસેન બંને ભૂલી ગયા કે તે ક્યાં છે, ક્યાં હતા તે ભાન ભૂલી ગયા. કિંગ રિયલાઇઝડ ધેટ. હવે રાજાને રિયલાઇઝ થઈ ગયો, અનુભવ થયો કે તાનસેન વોઝ રાઇટ. તાનસેને સાચું જ કહ્યું હતું. હી હેડ સર્ટેનલી નેવર હિયર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. એમને ખાતરીપૂર્વક હવે થઈ ગયું કે આના જેટલું મધુર સંગીત મેં પહેલાં ક્યારેય સાંભળ્યું નથી. હી સેડ. તેમને કહ્યું આઈ એગ્રી. હું સંમત થાઉં છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સંત હરિદાસ મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. બીજા કોઈ પણ સંગીતકાર તેમના જેટલા મહાન નથી. તે વોકડ બેક સાયલેન્ટલી. તે ધીમે ધીમે પાછા આવ્યા, શાંતિથી પાછા આવ્યા. બંને એકબીજા સામે બોલતા પણ નથી અને ચૂપચાપ પાછા આવી જાય છે. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ. અને પછી રાજા શું જે શાંત જે છે બંને તે શાંતિનો ભંગ કરે છે. વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉત્સાદજી. હવે પૂછે છે કે ભાઈ તાનસેન, તું રાજા એમની સામે સંત હરિદાસની સામે તે કેમ બરાબર ના ગાયું? તું તો ગાઈ શકતો હતો. તાનસેન સ્માઇલ. તાનસેને હસીને કહ્યું, શહેનશાહ રાજા, આઈ સિંગ એટ યોર કમાન્ડ. તમારા કમાન્ડ, તમારા આદેશથી ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. હિન્દુસ્તાનના રાજાના ઓર્ડરથી ગાઉં છું, આદેશથી ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. ગુરુજી તો જે રાજાઓનો પણ રાજા છે, એટલે કે ભગવાન છે, એના આદેશથી ગાય છે. એટલે મારા કરતાં એ મહાન છે અને ખરેખર દુનિયાની અંદર સૌથી મહાન છે મ્યુઝિશિયન. એટલે અહીંયા તમને તાનસેનની નમ્રતાના દર્શન થાય છે. ધારો તો તાનસેન પણ ગાઈ શકતો હતો, પરંતુ પોતાના ગુરુ જે છે તેમને તે નીચા પડવા દેતો નથી અને રાજાને રિયલાઇઝ કરાવે છે કે મારા કરતાં પણ મારા ગુરુ શ્રેષ્ઠ છે. ને દુનિયામાં હું એકલો નહીં, પણ મારા ગુરુ પણ એટલા મહાન છે કે આટલા મહાન સંગીતકાર છે. નાઉ ટ્રુ ઓર ફોલ્સ. નંબર 1, તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેને સંમત થઈ ગયો કે શું તે શ્રેષ્ઠ સંગીતકાર છે, તો ફોલ્સ. નંબર 2, સંત હરિદાસ લાઇવ્ડ ઇન અ હટ. ટ્રુ. સંત હરિદાસ ઝૂંપડીમાં રહેતા હતા. નંબર 3, સંત હરિદાસ કેમ ટુ ધ અકબર્સ કોર્ટ. સંત હરિદાસ રાજાના દરબારમાં આવ્યા, અકબર રાજાના, તો ફોલ્સ. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. સંત હરિદાસ બરાબર ગાઈ શકતા નહોતા, તો બિલકુલ ફોલ્સ છે, ખોટું છે. તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડિલિબરેટલી. તાનસેન જાણી જોઈને અજાણતા જાણી જોઈને ભૂલો કરતો હતો, તો ટ્રુ. ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ વન્ડરફુલ સિંગર. રાજાને હવે સંમત થઈ ગયું કે સંત હરિદાસ ખરેખર મહાન
અથવા તો અદ્ભુત સંગીતકાર છે. વોટ ડુ ધીઝ લાઇન્સ ફ્રોમ લેસન્સ મીન? ટીક માર્ક ધ કરેક્ટ આન્સર. આ જે લાઈન આપી છે તેનો મિનિંગ આપણા લેસનમાં શું છે તે 3 વાક્યો આપ્યા છે, એમાંથી રાઈટ આન્સરને આપણે ટીક કરવાનું છે. દેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર દેન આઈ. એટલે કે કોઈક એવું છે કે જે મારા કરતાં પણ વધારે સારું ગાય છે. તો આ 3 વાક્યની અંદર વિદ્યાર્થી મિત્રો જે વચ્ચેનું વાક્ય છે કે સમવન સિંગ્સ બેટર દેન આઈ ડુ, કોઈક મારા કરતાં વધુ સારું ગાય છે, આ વાક્ય સાચું છે, જે આનું સિમિલર મિનિંગ ધરાવે છે. નંબર 2, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ. શહેનશાહ, મને ડર છે કે તે આવશે નહીં, એવું રાજાની સામે કહ્યું. તો અહીંયા સી વાક્ય સાચું છે કે આઈ એમ અફ્રેડ ધેટ, મને ડર છે, હી વિલ રિફ્યુઝ ટુ કમ, તે આવવાની મનાઈ કરશે, આવવાની ના પાડશે. નંબર 3, પણ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. પણ તાનસેન જાણતો હતો કે કેવી રીતે તેમને સમજાવવું. તો અહીંયા તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તાનસેન જાણતો હતો કે સંત હરિદાસ પાસે કેવી રીતે ગવડાવવું. આઈ સિંગ એટ યોર કમાન્ડ, હું તમારા ઓર્ડરથી, તમારા હુકમથી ગાઉં છું. તો આઈ સિંગ બિકોઝ યુ આસ્ક મી ટુ, હું ગાઉં છું કારણ કે તમે મને ગાવાનું કહો છો. નંબર 5, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. ગુરુજી એમના માટે ગાય છે કે જે રાજાઓના પણ રાજા છે, એટલે કે ભગવાન છે. તો ગુરુજી સિંગ્સ ફોર ગોડ, ગુરુજી ભગવાન માટે ગાય છે. આન્સર ધીઝ ક્વેશ્ચન. નંબર 1, હુ સેંગ બેટર દેન તાનસેન. તાનસેન કરતાં પણ વધુ સરસ કોણ ગાતું હતું? તો સંત હરિદાસ સેંગ બેટર દેન તાનસેન. સંત હરિદાસ તાનસેન કરતાં વધુ સરસ રીતે ગાતા હતા. નંબર 2, વેર ડીડ સંત હરિદાસ લીવ. સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો સંત હરિદાસ લાઇડ ઇન વૃંદાવન, વૃંદાવનમાં રહેતા હતા. નંબર 3, વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ. શા માટે અકબર રાજાએ નક્કી કર્યું કે એમને સંત હરિદાસના ઘરે અથવા તો એમને ઝૂંપડી પર જવું છે? તો અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ બિકોઝ હી સેંગ બેટર દેન તાનસેન. કારણ કે તે તાનસેન કરતાં પણ વધારે સરસ રીતે ગાતા હતા, તે તેમને જોવું હતું. વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ. કઈ કન્ડિશન એટલે કે કઈ શરત તાનસેને રાજા સમક્ષ મૂકી? વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર જગ્યાના અભાવના કારણે મારે અહીંયાથી તમને આન્સર બતાવવો પડે છે કે તાનસેન ટોલ્ડ અકબર ધેટ. તાનસેને અકબરને કહ્યું હી કુડ નોટ ગો ટુ સંત હરિદાસ એઝ અ કિંગ. તે સંત હરિદાસ પાસે રાજા તરીકે જઈ શકશે નહીં. અને નંબર 5 છે, હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ. સંત હરિદાસને ગાવા માટે કેવી રીતે મનાવ્યા? તો તાનસેન સેંગ રાગ દરબારી બટ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. તાનસેને રાગ દરબારી તો ગાયો, પણ તેને બોલો ઉપર બોલો કરવા લાગ્યો. ધીસ મેડ સંત હરિદાસ એંગ્રી, અને આ વસ્તુ સંત હરિદાસને ગુસ્સે કર્યું. સંત હરિદાસ આ વસ્તુથી ગુસ્સે થઈ ગયા. સો હી સેંગ રાગ દરબારી ધ રાઇટ વે, અને તે રાગ દરબારી સાચી રીતે ગાવા માટે તૈયાર થઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી એક્ટિવિટી 4 પૂર્ણ થાય છે. ફરીથી એક્ટિવિટી 5ના વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.